મહેસાણા જિલ્લાના ઊંઝા ખાતે ગાંધીનગરની ફ્લાઇંગ સ્ક્વોડ દ્વારા વરિયાળીમાં પ્રતિબંધિત કલરની ભેળસેળ કરતા એક મોટા રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। આરોગ્ય રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયાની ઝીરો ટોલરન્સ નીતિ હેઠળ ખોરાક ઔષધ નિયમન તંત્રની ટીમે ઊંઝાની ગણપતિ ક્લિનિક ફેક્ટરી પર અચાનક દરોડો પાડ્યો હતો। તપાસ દરમિયાન ફેક્ટરીમાં વરિયાળીને આકર્ષક લીલો રંગ આપવા માટે પ્રતિબંધિત કલરની ભેળસેળ કરવાનું ષડયંત્ર રંગે હાથે ઝડપાયું હતું। તેમજ સંચાલકો પાસે કોઈ ફૂડ લાયસન્સ પણ નહોતું। ફૂડ સેફ્ટી ઓફિસરોએ સ્થળ પરથી અંદાજિત ₹30.3 લાખની કિંમતનો 3548 કિલોગ્રામ વરિયાળીનો લૂઝ જથ્થો અને 140 કિલોગ્રામ લીલો કલર જપ્ત કર્યો છે। તંત્ર દ્વારા તમામ જથ્થો સીઝ કરી નમૂના લેબોરેટરીમાં પૃથ્થકરણ અર્થે મોકલવામાં આવ્યા છે।